टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં સર્જાયેલી કરુણાંતિકા બાદ રૂવાડા ઊભા કરી દે તેવા દ્રશ્યો. દુર્ઘટનાગ્રસ્ત બનેલ પ્લેન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં અથડાયું, જે બાદ રાહત અને બચાવ કામગીરી દરમિયાન ટીમને અનેક હતભાગી મુસાફરોનો માલ સામાન મળી આવ્યો. આંખમાં અનેક સપના લઈને મુસાફર લંડન જવાના હતા. તેમને ક્યાં ખબર કે આ સફર તેની અંતિમ સફર બની રહેશે. રેસ્ક્યુ ટીમને એક મુસાફરનો મોબાઈલ ફોન મળી આવ્યો, જેની સ્ક્રીન તૂટી ગઈ તેમ છતાં ફોન સતત રણકતો હતો. સ્વજનો તેમના વાલ સોયાની ભાળ મેળવવા ફોન કરી રહ્યા હતા, પરંતુ સામે ફોન ઉપાડનાર કોઈ નહોતું. કેટલી જ્વેલરી, રોકડ રકમ તથા અગત્યના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા. કોઈ લગ્નમાં જઈ રહ્યું હતું તો કોઈ તેમના સંતાનોને મળવા, પરંતુ કાળે એવી થપાટ મારી મોટાભાગના લોકો કોલસો બની ગયા. सारे ब्रिटिश पासपोर्ट मिले हैं और 8-10 पासपोर्ट जो सही है. सारी ज्वेलरी मिली है, करीबन 80-90 तोला की ज्वेलरी मिली है जो शादी में यूज़ होती है वो, और उसके बाद कैश मिली है 80-90 हज़ार. वो सारा सरकारी दफ्तर में हमने जमा करवा लिया है और जो भी बचा है हम लोग ढूंढ के सब निकाल रहे हैं. હચમચાવનારી વાત એ કે પરિવારજનો માટે તેમના સ્વજનોની ઓળખ પણ અશક્ય બની, કારણ કે ઘણા મૃતદેહો તો અવશેષ રૂપે જ મળ્યા. ઘટના સ્થળે ફરજ બજાવી રહેલ લોકોનું પણ કહેવું છે કે તેમણે આવા ભયાવહ દ્રશ્યો ક્યારેય નથી જોયા. घटना खूब डरावना वाली है, बहुत दर्दनाक वाली घटना है. यहाँ से हम रेस्क्यू कर रहे थे तो वो मलबे के नीचे से किसी का हाथ, किसी का पैर, किसी का धड़ अलग सा मिला हुआ, और किसी को पहचान पाना तो मुमकिन ही नहीं है. कोई पहचान ही नहीं पा रहे, क्योंकि सबका अंदर ब्लास्ट हुआ तो सब उसमें से वो जल गए हैं. तो बहुत दर्दनाक घटना है वो. ये ऐसी एक घटना करीबन कभी देखी जा रही नहीं, ऐसी घटना हुई है. નાના બાળકોના સૌ જે નાના છે એટલે કે આટલે હશે અંદાજે 20-25 કે 15 વર્ષના અને એનાથી બી નાના, કે એમાં ઘણા લોકોના ખાલી આપણને ગરદન જ મળી છે. ગરદનથી ઉપરનો ભાગ, કોઈનો ગરદનથી નીચેનો ભાગ મળ્યો છે, કોઈકના હાથ અલગ મળ્યા છે, કોઈકના પગ અલગ મળ્યા છે, તો કોઈકના પંજા અલગ મળ્યા છે. અને એની અંદરથી જોડે જે આપણે જોઈએ તો સાથે સાથે એ લોકોએ પહેરેલા ગરણા જે અમે એકઠા કર્યા છે, જે સેવાની અંદર કામ કરીને, અને એ બધા જ અમે સરકારી કચેરી તરીકે આપણે જે કહીએ છીએ કે પોલીસ અધિકારીને અમે જમા કરાયા છે.